નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું રાઠોડ અર્જુન અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર આર્ટિકલનો ટોપિક ભણતા રહેલા છે અને આર્ટિકલમાં આપણે લાસ્ટ એને ધ આર્ટિકલના નિયમો આપણે સમજ્યા. ઓકે, અને હું આશા રાખું છું કે તે તમને બધા જ ને અત્યારે છે મોઢે હશે. હવે આપણે શીખીશું આર્ટિકલના અમુક ડબલિંગના નિયમો. નવું નામ સાંભળ્યું કે આ શું ભાઈ ડબલિંગ, અને એવા નિયમો કે જે આર્ટિકલનો ઉપયોગ આપણે કોઈ પણ નામની આગળ કરવાનો નથી, એવા નિયમો. બરાબર, નો આર્ટિકલ એટલે કે નો આર્ટિકલના નિયમો કે જે નામની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આપણે એક્ઝામની અંદર નામની આગળ જે આર્ટિકલ ન આવતો હોય તે આપણે આર્ટિકલ મૂકીને આવીએ અને તે આપણો ક્વેશ્ચન છે તે રોંગ કે ખોટો પડે. તો આજે આપણે એવા નિયમો શીખીશું કે જેમાં આર્ટિકલનો ઉપયોગ ન થાય. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીશું આપણે ડબલિંગ ઓફ આર્ટિકલ. ચલો, ડબલિંગ ઓફ આર્ટિકલનું છે કે જ્યારે કોઈ પણ એક વાક્યમાં બે વિશેષણનો ઉપયોગ એક જ નામ માટે કરવામાં આવ્યો હોય ત્યારે જો એક જ વિશેષણની આગળ આર્ટિકલ હોય, મતલબ પ્રથમ વિશેષણની આગળ આર્ટિકલ હોય તો તે વ્યક્તિ અથવા તે વસ્તુ એક જ હોય. ઓકે, સમજો, જ્યારે બંને વિશેષણ એક જ વ્યક્તિ માટે લાગુ પડતું હોય ત્યારે આર્ટિકલ પ્રથમ વિશેષણની આગળ આવશે. તો એક્ઝામ્પલ તરીકે અહીં જોવો ભાઈ મિત્રો, આઈ સો અ બ્લેક એન્ડ વ્હાઇટ કાઉ ઓન ધ ફાર્મ. એટલે કે ભાઈ મેં ખેતરમાં એક બ્લેક એન્ડ વ્હાઇટ, કાળી અધોળી, અડધી કાળી ને અડધી ધોળી એવી ગાય એક જોઈ, બ્લેક એન્ડ વ્હાઇટ ગાય જોઈ. હવે જો મિત્રો અહીંયા બ્લેકની આગળ આર્ટિકલ છે જ્યારે વ્હાઇટની આગળ આર્ટિકલ નથી, એનો મતલબ એમ થાય કે કાવ છે ને એક જ છે, એક કરતા વધારે નથી. બે ગાયોની વાત થતી નથી, એક કાળી અને એક ધોળી એવી રીતના વાત થતી નથી. એક જ ગાય છે, કેવી છે? બ્લેક એન્ડ વ્હાઇટ. ઓકે મિત્રો, સમજાઈ ગયું? ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ કે આઈ સો અ બ્લેક એન્ડ અ વ્હાઇટ કાઉ ઓન ધ ફાર્મ. આનો મતલબ થાય કે ભાઈ મેં એક બ્લેક અને એક વ્હાઇટ આવી રીતના કુલ બે, જો અ બ્લેક અ વ્હાઇટ બંને વિશેષણની આગળ આર્ટિકલનો ઉપયોગ કરેલો છે. એનો મતલબ કે ભાઈ કાઉ કેવી છે? ભાઈ અલગ અલગ છે, ગાય બંને અલગ છે. તો મેં બ્લેક અને વ્હાઇટ ગાય છે તે કાળી અને ધોળી ગાય ખેતરમાં જોઈ. સમજાઈ ગયું? તો આ છે ડબલિંગનો નિયમ. ચાલો હવે આપણે જોશું નો આર્ટિકલ. ઓમિશન ઓફ આર્ટિકલ પણ તેને કહેવાય, ઝીરો આર્ટિકલ પણ તેને કહેવાય, કે જ્યાં જેવા નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. તો સૌપ્રથમ આપણે જોઈએ ભાઈ પહેલો નિયમ કે વ્યક્તિવાચક નામ, ગામનું નામ, શહેરનું નામ એની આગળ આર્ટિકલ મુકાય નહીં. ઓકે, રાજ્યનું નામ, કોઈ પણ વ્યક્તિવાચક નામ હોય, પર્સનલ નામ, તેની આગળ આર્ટિકલનો ઉપયોગ ન થાય. તો અશોક, નમન, સિંગસર ગામ છે, કોડીનાર સિટી શહેર છે, એવી રીતે ગુજરાત રાજ્ય છે, એવા નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. યાદ રાખજો. બીજો નિયમ છે દિવસ અથવા મહિનો કે કોઈ તહેવાર, એના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. ઓકે, તો સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. મહિનાનું નામ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, દિવાળી, હોલી, તહેવારોનું નામ, તેની આગળ આર્ટિકલનો ઉપયોગ ન થાય. ચાલો ત્રીજો નિયમ, ભાષાઓ અથવા વિષય એના નામની આગળ આર્ટિકલ ન મુકાય. ભાષાઓ નામની આગળ આર્ટિકલ મુકાતો નથી. ઓકે, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી, કોઈ પણ ભાષા લે તેની આગળ આર્ટિકલનો ઉપયોગ ન થાય. જ્યારે કોઈ વિષય નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. જો ફિઝિક્સ, મેથ્સ, સાયન્સ વગેરે નામની આગળ આર્ટિકલનો ઉપયોગ ન થાય. નેક્સ્ટ જોઈએ આપણે ઋતુઓના નામની આગળ આર્ટિકલ ન મુકાય. ભાઈ ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું છે ને ભાઈ, વિન્ટર, સમર, મોન્સૂન, સ્પ્રિંગ, ઓટમ, રેઇની સિઝન, અને આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ પાંચમો નિયમ છે મુસાફરીના સાધનોના નામની આગળ આર્ટિકલ મુકાશે નહીં. ઓકે, મુસાફરીના સાધનો બાય બસ, અહીં આપણે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ થાય, આર્ટિકલનો ઉપયોગ થતો નથી. બસ નો લખાય. ઓકે, બસ, કાર, ટ્રેન વગેરે. અમૂર્ત નામો એટલે કે ઓબ્સ્ટ્રેક્ટ નામ કે જે અમૂર્ત છે તેવા નામની આગળ આર્ટિકલ મુકાતા નથી. જો આ નામ આપણે યાદ રાખી લેજો એટલે મેં ગુજરાતી પર લખ્યું. જો હેવન એટલે સ્વર્ગ, હેલ એટલે નર, ફેટ એટલે નસીબ, નેચર એટલે સ્વભાવ અથવા તો કુદરત, લક નસીબ, પ્રોવિડન્સ વિધાતા, અને આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ખોરાક સાથે સંકળાયેલા નામો સાથે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ખોરાકના નામ ખોરાક સાથે સંકળાયેલા, જેમ કે આપણે સવારમાં શું કરીએ? બ્રેકફાસ્ટ. બપોરે શું કરીએ? આપણે લંચ. ઓકે, રાતના શું કરીએ? આપણે ડિનર, મીલ. આવા નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી.
દર્શકવાચક સર્વનામ પહેલા આર્ટિકલનો ઉપયોગ થતો નથી. દર્શકવાચક સર્વનામ ધીસ, ધેટ, ધીઝ અને ધોસ. હવે ધીઝ અને ધોસ તો બહુવચન છે, એની આગળ તો આર્ટિકલ ન જ આવે. તો ધીસ અને ધેટ એની આગળ પણ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. ઓકે, જો આઈ વોન્ટ ધીસ બુક, મારે આ બુક જોઈએ છે. આઈ વોન્ટ છે, ઈચ્છું. વેન્ટ નથી, વેન્ટ એટલે જવું થાય. વોન્ટ્સ, મારે આ બુક જોઈએ છે. હવે આ બુકમાં અહીંયા આપણે ધીસ બુક ન લખાય, બરાબર. સંબંધવાચક સર્વનામની આગળ આર્ટિકલ મુકાશે નહીં. માય, અવર, યુઅર, હીઝ, હર, ઇટ્સ, ધેયર આવા સંબંધવાચક સર્વનામો છે તેની આગળ આર્ટિકલનો ઉપયોગ ન થાય. ભલે પછી તેની પાછળ નામ આવ્યું હોય. જો ધીસ ઇઝ હિઝ બુક, આ તેની બુક છે, તો આપણે એમ ન લખાય કે ધીસ ઇઝ હિઝ બુક, બરાબર. સંબંધવાચક સર્વનામ છે, આગળ આર્ટિકલનો ઉપયોગ ન થાય, પાછળ પણ ન આવે. અહીં પણ આપણે આર્ટિકલ મૂકશું નહીં. ચલો, ભાવવાચક સર્વનામ આગળ આર્ટિકલ મુકાશે નહીં. ભાવવાચક સર્વનામ એટલે કેવા નામો કે જેને આપણે ફક્ત અનુભવી શકીએ. ઓકે, દેખી ન શકીએ, સ્પર્શી ન શકીએ, ફક્ત એનો અનુભવ કરી શકાય તેવા નામ એટલે ભાવવાચક નામ. તેવા નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. ઓકે, જો હોનેસ્ટ, હોનેસ્ટી પ્રામાણિકતા. કાઇન્ડ એટલે દયાળુ. એંગ્રી, ગુસ્સે, એર એટલે હોવા. આવા જે નામો છે ભાવવાચક નામ, તેને આગળ આર્ટિકલનો ઉપયોગ ન થાય. એક અપવાદરૂપ છે ભાઈ, કોઈ વ્યક્તિના ખાસ ગુણનો જો ઉલ્લેખ કરીએ આપણે તો તેની આગળ આર્ટિકલનો ઉપયોગ થાય. જેમ કે ધ હોનેસ્ટી ઓફ ધ સર્વન્ટ. ઓકે, સર્વન્ટ એટલે નોકરની પ્રામાણિકતા. અહીંયા આપણે જો ઓફ પ્રિપોઝિશન રાખવાનું. હોનેસ્ટી હોય, કાઇન્ડ હોય, પછી ઓફ પછી કોઈ વ્યક્તિ નામ આપેલો હોય ને, તો તે વ્યક્તિની કોઈ પણ ખાસ ગુણનો ઉલ્લેખ થતો હોય તો ત્યારે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીશું. દ્રવ્યવાચક નામની આગળ આર્ટિકલ મુકાય નહીં. દ્રવ્યવાચક નામ એટલે તરલ પદાર્થ હોય તેવા નામો અથવા તો જે દ્રવ્ય હોય તે, જેમ કે વોટર, મિલ્ક, ગોલ્ડ, સિલ્વર આવા નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. એક અપવાદ છે ભાઈ, કોઈ ખાસ પદાર્થનો જ્યારે ઉલ્લેખ થતો હોય ત્યારે આપણે આર્ટિકલનો ઉપયોગ થશે. જેમ કે જો ધ વેટ ઓફ ધ પંજાબ, પંજાબના ઘઉં. ઓકે, પંજાબના ઘઉં, અહીંયા ઘઉં છે ને તે કોઈ ખાસ વસ્તુનો ઉલ્લેખ થયો, પદાર્થનો ઉલ્લેખ થયો, એટલે એના આગળ આપણે આર્ટિકલ. અપવાદ યાદ રાખવાના મિત્રો, કારણ કે અપવાદ વાળા પણ પ્રશ્ન છે તે પૂછાઈ શકે. ઓકે, અને આ ખાસ કરીને આ નિયમો તો યાદ રાખવા જ પડશે ભાઈ. નો આર્ટિકલ, ઓમિશન આર્ટિકલ મોસ્ટ ઓફલી મોટા ભાગની એક્ઝામની અંદર પૂછાય છે અને આપણે ગલતી કરીને, ભૂલ કરીને આવીએ છીએ, બરાબર. તો આ નિયમો બધાને આપણે એ એન ધ ડબલિંગ આર્ટિકલ્સ અને નો આર્ટિકલ્સ આટલા નિયમો તમે કમ્પ્લીટ કરી લ્યો એટલે તમે ક્યારે આર્ટિકલમાં ભૂલ કરશો નહીં. ઓકે, આર્ટિકલનો એક પણ માર્ક્સ તમારા પાસે નહીં. હવે આપણે થોડાક આના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. બ્લેન્ક પૂરીને પણ જોઈ લઈએ. એને આપણે ખાલી જગ્યા પૂરીએ, આપણે યાદ છે કે નહીં નિયમો બધાય, એને આપણે એના માટે થઈને આપણે એક્સરસાઇઝના થોડાક વાક્ય લખીએ અને એમાં આપણે ખાલી જગ્યા પૂરીએ. ઓકે, ચાલો, રેડી છો ને? તો એ એન ધ કે નો આર્ટિકલના નિયમોનો ઉપયોગ કરી અને આપણે આ બ્લેન્ક છે તે ફિલ કરવાની છે, ખાલી જગ્યા પૂરવાની છે. સૌપ્રથમ વાક્ય, ફર્સ્ટ વાક્ય છે નમન ઇઝ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. ચલો, આની અંદર એ એન ધ કે નો આર્ટિકલ. ચલો, ક્લેવરેસ્ટ છે ને ભાઈ એ શ્રેષ્ઠાદર્શક શબ્દ છે ને શ્રેષ્ઠાદર્શક નામની આગળ શું આવશે? ધ આર્ટિકલ આવશે. ઓકે, ચાલો બીજી ખાલી જગ્યા, મિસ્ટર રાઠોડ ઇઝ ખાલી જગ્યા એમએલએ. ચાલો, એમએલએ, એમએલએ ની આગળ ટૂંકાક્ષરી નામ, ટૂંકાક્ષરી નામની સાથે કયો આર્ટિકલ આવશે? એ અથવા એન, અને અહીંયા એ આવશે, એમએલએ એટલે કે એન આર્ટિકલનો ઉપયોગ થશે. રેડી? ચલો, ત્રીજું છે માય બ્રધર ઇઝ ખાલી જગ્યા શોપકીપર. શોપકીપર એ વ્યવસાય કે ધંધો, કે વ્યવસાય કે ધંધા નામની સાથે ધ આર્ટિકલ. અહીંયા હશે ધ આર્ટિકલ. ઇટ વોઝ ખાલી જગ્યા યુનિક ફંક્શન. યુનિક એ વિશેષણ, ફંક્શન નામ છે. યુનિકની શરૂઆત યુ થી થાય છે અને યુ એટલે એ આર્ટિકલ, બરાબર. અ થી અ સુધીનો સ્વર યાદ રાખવાનો, વ્યંજન યાદ રાખવાનું છે, અને ક થી જ્ઞ સુધી વ્યંજન એની અંદર એ આર્ટિકલ આવશે. ખાલી જગ્યા ગીર સોમનાથ ઇઝ ઇન ગુજરાત. ખાલી જગ્યા ગીર સોમનાથ ઇઝ ઇન ગુજરાત. ગીર સોમનાથ એ શહેરનું નામ છે અથવા ગામનું નામ કે કોઈ રાજ્યનું, જિલ્લાનું, તાલુકાનું નામ હોય તો આપણે અહીંયા કયો આર્ટિકલનો ઉપયોગ થશે મિત્રો? કે ભાઈ નો આર્ટિકલ. અહીંયા આર્ટિકલનો ઉપયોગ થતો નથી, નો આર્ટિકલ. ખાલી જગ્યા ડોગ ઇઝ બાર્કિંગ.
કૂતરો ભસી રહ્યો છે, તો ભાઈ ભસી રહ્યો છે ભલે, પણ અહીંયા ડોગ છે ને એ નામ છે અને કોઈ ચોક્કસ ડોગની વાત થઈ રહી છે, એટલે કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ. મંડે કમ્સ આફ્ટર સન્ડે. સોમવાર એ રવિવાર પછી આવે છે. મંડે એ વારના નામ, અને વારના નામ પછી આપણને કયો આર્ટિકલનો ઉપયોગ થશે? તો કે ભાઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. નો આર્ટિકલ. એ વારનું નામને આગળ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. વાર, તહેવાર. આઈ નો ખાલી જગ્યા ઇંગ્લિશ. ઇંગ્લિશ એ વિષય વસ્તુ, વિષયની નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. સબ્જેક્ટના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. એટલે અહીં પણ આવશે નો આર્ટિકલ. ઓકે, કેન યુ ગીવ મી એપલ પ્લીઝ? ચલો એપલ અહીંયા કયો આર્ટિકલ આવશે? એન, કારણ કે સ્વર પ્રમાણે એન આવશે. સ્વિચ ઓફ લાઇટ, સ્વિચ ઓફ ધ લાઇટ. લાઇટ છે ને ભાઈ એક સંશોધનાત્મક વસ્તુ છે, અને સંશોધનાત્મક કોઈ પણ વસ્તુ હોય તેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય. આ નિયમ કદાચ લગભગ નથી લખ્યો, બરાબર? કેન યુ પ્લે ખાલી જગ્યા ગિટાર? શું તમે ગિટાર વગાડી શકો છો? ગિટાર વાજિંત્રનું નામ, વાજિંત્રનું નામની આગળ ધ આર્ટિકલ. નમન ઇઝ અ ઓનેસ્ટ મેન. નમન એક પ્રામાણિક માણસ છે. હોનેસ્ટલી નથી, હોનેસ્ટલી હોત ને તો આર્ટિકલ નો આવે, બરાબર? હોનેસ્ટ છે એટલે કયો આર્ટિકલ આવશે? તો આર્ટિકલ. તો હોનેસ્ટ છે ને એટલે આપણે અહીંયા આવશે એન આર્ટિકલ. હોનેસ્ટ, અને હોનેસ્ટ ભાષા, હોનેસ્ટ નહીં. આઈ ડ્રંક ખાલી જગ્યા વોટર. વોટર દ્રવ્યવાચક નામ, દ્રવ્યવાચક નામની આગળ કયો આર્ટિકલનો ઉપયોગ થાય ભાઈ? દ્રવ્યવાચક નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. નો આર્ટિકલ. હેવ યુ રીડ એ સંદેશ? શું તમે સંદેશ વાંચ્યું? સંદેશ છાપવું છે, છાપાના નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય. ન્યૂઝપેપરના નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય. આઈ પ્લે ફ્લૂટ એન્ડ માય બ્રધર પ્લેઝ ક્રિકેટ. જો અહીંયા ફ્લૂટ એટલે વાંસળી વગાડવાની વાત થાય, અહીં ક્રિકેટ એટલે રમવાની વાત થાય. પ્લે એટલે રમવું પણ થાય, પ્લે એટલે વગાડવું પણ થાય. તો ફ્લૂટ એટલે વાજિંત્રના નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય, અને ભાઈ ક્રિકેટ એટલે કે રમત ગમત નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. એટલે નો આર્ટિકલ. એપલ ઇઝ એપલ ઇન ધેટ બાસ્કેટ ઇઝ ફ્રેશ. સફરજન જે બાસ્કેટમાં છે તે કેવા છે? તાજા, તાજું સફરજન છે. આ સફરજન છે ને નિશ્ચિત સફરજનની વાત થઈ છે, એટલે ધ આર્ટિકલ આવશે. એન આર્ટિકલ નહીં આવે. ખાલી જગ્યા બુક યુ વોન્ટ ઇન નોટ અવેલેબલ. તમે જે બુક ઈચ્છો છો, જે માંગો છો તે અત્યારે અવેલેબલ નથી, હાજર નથી. બુક આપણે જે માંગીએ છીએ નિશ્ચિત છે, બરાબર? એટલે એ અવેલેબલ નથી, મતલબ ધ આર્ટિકલ. સન્ડે ઇઝ ફર્સ્ટ ડે ઓફ વીક. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ક્રમદર્શક નામની આગળ ધ આર્ટિકલ. ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ કન્ટ્રી. ઇન્ડિયા નો આર્ટિકલ. ઓકે, દેશના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આઈ હેવ અ બુક. મારી પાસે બુક છે. બુક બ એટલે એ આર્ટિકલ. ઓકે, ચલો તો આ પ્રમાણે તમે કોઈ પણ ખાલી જગ્યા બ્લેન્ક છે, કોઈ પણ વિકલ્પ વાળા જે પ્રશ્ન છે તેનો આર્ટિકલના આન્સર તમે આવી રીતના આપી શકો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શું અને બીજો કોઈ ટોપિક શીખીશું. આર્ટિકલના ટોપિકમાં બસ આટલું જ. તમારે બધા જ નિયમો એ એન્ડ ધ અને આર્ટિકલ વપરાય નહીં એને તમારે તૈયાર કરવાના છે. રેડી? ચાલો નેક્સ્ટ વિડીયોમાં આવીશું અને બીજો ટોપિક કંઈક આપણે આગળ શીખીશું.